વર્લ્ડ ઇન્ડેક્સમાં અમુક ફેરફાર આવવાના છે અને આ ફેરફારમાં કોનો ઉમેરો થશે, કોણ બહાર થશે તે અંગે માહિતી આપવા જોડાઈ રહ્યા છે મારા સહયોગી ચાંદની શુક્લા. જી ચાંદની, જણાવો કે શું છે વિગત? જી, તો અહીંયાથી ખાસ કરીને ફુટ્સી ત્રિમાસિક ઇન્ડેક્સ જે રિવ્યૂ છે અને અહીંયાથી FTSE ઓલ વર્લ્ડ ઇન્ડેક્સમાં સાથે જ ફુટ્સી ઓલ કેપ ઇન્ડેક્સનો રિવ્યૂ જે છે આજે અહીંયાથી ફેરફાર થવાની એક શક્યતા આપણને દેખાડી રહી છે. તો સૌથી પહેલાં તો એ જોઈએ કે ફુટ્સીમાં ઉમેરો ક્યાં શક્ય છે. એટલે IIFL અલ્ટ રિસર્ચ દ્વારા આગળ જોઈએ તો જે સંભવિત ઇન્ફ્લો છે, સૌથી પહેલાં કંપની JSW એનર્જી, અહીંયાથી એ શક્યતા છે અને સાથે $38.7 મિલિયન ઇન્ફ્લોની એક શક્યતા છે. હોનાઝા માટે $7.2 મિલિયન અહીંયાથી ઇન્ફ્લો એક શક્ય છે. હેપી ફોર્જિંગ્સ $3.1 મિલિયન ઇન્ફ્લો અહીંયાથી શક્ય છે, જ્યારે સેલો વર્લ્ડ માટે $6.4 મિલિયન ઇન્ફ્લોની એક શક્યતા છે. આ ઉપરાંત ડોમ્સ દ્વારા $4.3 મિલિયન ઇન્ફ્લોની એક શક્યતા છે. આઇનોક્સ વિન્ડનો પણ અહીંયાથી ખાસ કરીને એક ઉમેરો થઈ શકે છે, $6.9 મિલિયન ઇન્ફ્લોની શક્યતા છે. ઇરેડાની વાત કરીએ તો અહીંયાથી $57.2 મિલિયન ઇન્ફ્લોની શક્યતા છે અને ટાટા ટેકમાં ખાસ કરીને $34.7 મિલિયન એક ઇન્ફ્લોની શક્યતા આવતી દેખાઈ રહી છે. તો ખાસ કરીને ફુટ્સી ઓલ વર્લ્ડ ઇન્ડેક્સમાં અને જે અહીંયાથી ખાસ કરીને બદલાવ થઈ શકે છે, આજે એ ફેરફાર થઈ શકે છે અને જાહેરાત થઈ શકે છે. એના દ્વારા અલગ અલગ કંપનીઓમાં એક ઇન્ફ્લોની એક શક્યતા પણ બનતી દેખાઈ રહી છે.